સુરત શહેરના અનેક વિસ્તારોમાં ખાડી પૂર આવી ગયો છે, જેના કારણે ખાડી કાંઠે રહેતા લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોની લાઇટો કટ કરવામાં આવી છે, પીવાની પાણી પર તકલીફ પડી રહી છે અને બીજી બાજુ તાપી નદીનો જળસ્તર છે એ પણ વધી રહ્યો છે। અત્યારે જે સપાટી છે તાપી નદીની, હું આપને જણાવી રહ્યો છું કે આ બિયરકમ કોઝવે છે, રાંદેર અને સિંગણપુર વિસ્તારને જોડતો આ કોઝવે બનાવવામાં આવ્યો છે અને અત્યારે કોઝવે પરની જે તસવીરો છે તે આપ જોઈ શકો છો કે જે સામાન્ય દિવસોમાં જે રોડ રસ્તા ઉપરથી લોકો ચાલતા જતા હોય કે વાહનો લઈને જતા હોય, ઇઝીલી અહીંથી આસાનીથી નીકળી શકતા હતા, પણ એક પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવ્યું છે કારણ કે તાપી નદીનો જે સપાટી છે એ વધી ગઈ છે, જેના કારણે જે અહીંથી લોકો સામાન્ય દિવસો પસાર થતા હતા હવે એકબીજા વિસ્તારમાં આવવાનું જવાનું કરવું હોય તો એ લોકોને અડધો કલાક જેટલો સમય લાગી શકે છે, કારણ કે મોન્સૂન ની સિઝન ચાલી રહી છે ત્યારે કેટલાક લોકોને તકલીફ પડે સ્વાભાવિક છે। તો આ કોઝવેની તસવીરો છે, તાપી નદીની સપાટી પણ આપ જોઈ શકો છો, પાણીનો જે ફ્લો છે એ પણ આપ જોઈ શકો છો। રાહતની વાત એ છે કે છેલ્લા 2 દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ બંધ થયું છે અને જેના કારણે પાણી જે છે ઉપરવાસથી જે વરસાદ છે એ પાણી પણ જે ફ્લો થયો એને ઘટ્યો છે, પણ હાલ તો આ કોઝવે બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને રાંદેર અને સિંગણપુર વિસ્તારના લાખો લોકોને અસર પડી રહ્યો છે એમ પણ કહી શકાય છે। જો કે લોકો પાસે એકબીજાના વિસ્તારમાં આવવા જવા માટે વૈકલ્પિક રસ્તાઓ છે, વ્યવસ્થાઓ છે, એમાં કોઈ બેમત નથી, પણ હાલ જે રસ્તો 1 મિનિટમાં એ લોકોને પૂરો થતો હતો પહેલા, હવે એ રસ્તાને એકબીજાના વિસ્તારમાં આવવા જવા માટે એમને અડધો કલાક જેટલો સમય લાગી શકે છે। તો સુરત શહેરના જે રાંદેર અને સિંગણપુરના જોડતો જે વિયરકમ કોઝવે છે એ તાપી નદીની સપાટી વધી જતા મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને આ વિયરકમ કોઝવે ક્યાં સુધી બંધ રહેશે એ પણ કહેવું મુશ્કેલ છે, કારણ કે મોન્સૂનની શરૂઆત થઈ છે ત્યારે ઉપરવાસમાં કેટલો વરસાદ થશે, કેટલું પાણી આવશે એ અત્યારે ના કહી શકાય, પણ હાલ આપ જોઈ શકો છો તાપી નદી જે વિયરકમ કોઝવે પર છે તે અહીંયા જે ઓવરફ્લો થઈ છે અને જેનું પાણી છે તાપી નદી વહેતો નજરે પડી રહ્યો છે। તો આ કોઝવે બંધ થતા લાખો લોકોને અસર થઈ છે, પણ એ પ્રકારની અસર નથી, કોઈનું નુકસાન થયું હોય એ પ્રકાર નથી, પણ અવર જવર માટે અવરોધ ઉત્પન્ન જરૂર થયો છે। પણ આ દર સિઝનમાં જ્યારે પણ મોન્સૂન આવે દર સિઝનમાં આવી રીતે કોઝવે બંધ કરવામાં આવે છે, ત્યારે ફરીથી એક વખત આ કોઝવે બંધ કરવામાં આવ્યો છે, પણ એનાથી લોકોને આવવા જવા માટે ખાલી તકલીફ પડવાની છે, પણ આ પાણી કોઈના ઘરમાં ઘૂસવાનું નથી એ વાત હાલ તો ચોક્કસ છે। પણ ખાડીઓનું પાણી જે છે, જે તાપ્તી શુદ્ધિકરણનું જે અભિયાન સરકારનું અગાઉ થયું હતું તેને લઈને કે ખાડીઓ જે તાપી નદીમાં આવતી હતી એ તાપી નદીમાંથી ડાયવર્ટ કરવામાં આવી હતી અને જ્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ખાડીઓ જે મિક્સ કરવામાં આવી છે, જોઈન કરવામાં આવી છે, તો એનું પાણી ઓવરફ્લો થાય છે અને એ પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે। તો ખાડી પૂર જે છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં બીજા દિવસે પણ જોવા મળી રહ્યો છે, પણ તાપી નદીના પાણીને લઈને હાલ કોઈ લોકોને ચિંતા કરવા જેવી બાબત નથી। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।